તો ગાઈસ જો મેનુ આવી ગયો કાઠિયાવાડી મસાલા પાપડ વઘારેલો રોટલો. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આપણે હમણાં જઈ રહ્યા યક્ષ મંદિરે યક્ષ દાદાના મંદિરે દર્શન કરવા માટે, કારણ કે આજે છે યક્ષ દાદાની પાંખી. એટલે પાંખી એટલે આપણે શું થાય મેં એની પૂછવું પડશે આપણે. તો હમણાં હું પાઠ બીજો જઈ રહ્યા દર્શન કરતા આવી. ગાઈસ પહોંચ્યા જો આપણે યક્ષ મંદિરે. અહીંયા ગાડી પાર્ક કરી દીધી આપણે. હવે જવાનું છે અહીંયાથી ઉપર. જુગની આવી બધા મોર ચડતા યાર પગથિયા થોડા કે ને આમ ઊંચા ગણાય એટલે હે થોડુંક જ પણ શું પગથિયા ઘણા ઊંચા એટલે આમ ઢેંટેણ જો પહોંચી આવે ટોપ ઉપર એકદમ. હાલો અહીંયા થાય છે જો યક્ષનો મેળો ભાઈ આખા ગ્રાઉન્ડમાં. અહીંયાથી લઈ હમણાં કાંઈ નથી હવે. હમણાં કચરો હવે બધી હવે કઈ આવશે, કયા મહિનામાં આવશે હવે મેળો? નવેમ્બર મહિના. હાલો હવે જઈ રહ્યા નીચે. થોડુંક બેઠા હતા ઉપર, ઠંડી હવા આવતી હતી. હવે જઈ રહ્યા નીચે. હાલો ભીડ જો આજે ભાઈ, આજ બધા પાંખી કરવા આવ્યા હે. યક્ષ દાદાના મંદિર દર્શન થઈ ગયા. હવે નેક્સ્ટ લોકેશન જવાનું છે પુરેશ્વર મહાદેવ મંદિર. તો ગાઈસ જો આપણે દર્શન કરી લીધા મંદિરના ને હવે આપણે પ્રસાદ લેવા ઉભા આપણે યક્ષ દાદા મંદિરનો. આપણે અમારા બાપુજી એ પ્રસાદ ટ્રાય કરે ને કેવો હોય. શું બધા પ્રસાદ આવેલો બારેથી. પ્રસાદ આવેલો શું પ્રસાદ લઈ લી થોડો બધા. આપણો પ્રસાદ આવી ગયો છે, બધાને પ્રસાદ આવી ગયો. કરો ચાલુ. હે પ્રભુ તમે જમો અને એમને જમાડો. તો જો હવે પહોંચ્યા પુરેશ્વર મહાદેવ મંદિરે. વિલોપા આનમાં ઉપર હાલશો કે અહીંયા નીચેથી દર્શન કરશો? આમાં પગેથી ઓછા એની. જો આ ઘંટ લટકેરો ને એ કેટલા 101 વર્ષ જૂનો હોય ભાઈ. આ જો અહીંયા લખેલું હોય 1981 ને હમણાં 1982 ચાલુ હોય. ચાલો અહીંયા દર્શન થઈ ગયા. હવે ક્યાં શું તમે? આપણા ગામના મંદિરે. તો હવે જશું આપણા ગામનું નવું મંદિર બન્યું ને અષ્ટભુજા માનું મંદિર, ત્યાં કને. હે ક્યાં આવી ગયો? જોઈ લો આપણું નવું મંદિર બનેલું. જૂનું મંદિર થોડુંક આછું થઈ રહ્યું હે ને, એનું કલર થઈ જાય મજા આવી જાય. હું જો હું નવું થઈ ગયું કેવું ચકાદાર પરાથી એમ ચમકેરું. શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ને વિલો પામ ધક આ મહાદેવનું મંદિરે, આ શીતલા માનું મંદિરે ને આ નવું બનેલું આપણું એ અષ્ટભુજા માનું મંદિર. વાહ, નવા મંદિરમાં દર્શન. બધે દર્શન કર્યા. જખે પુરેશ્વર મહાદેવ ની આપણું નવા મંદિરે બધે દર્શન કર્યા. તમે ના હાલ્યો એક તો વિલો પાપા ગઢે નતા ચાલે, નીચેથી દર્શન કરી લીધા વિલો પાએ. નીચે તો રોજ આવતા જતા દર્શન કરી રહ્યા અમે કે તું જાઓ વેલુ બાપો માઈ ગયા ને હું ના લીધી.
ના એમ ગાડી બધા મારી ગયા હાલે હવે તો બાઇક ખડ્યા આપણે આપણે હા ને હાલે ના એટલે જ મેં કે તમે જાઓ હું અહીંયા બેઠી બધે દર્શન કર્યા પહેલા જખે મંદિરે ગયા પછી વેલ બાપા જડ્યા ના જખે ના ચડ્યા નીચેથી દર્શન કરી લીધા એને પછી પુરેશ્વર ત્યાં ગયા પુરેશ્વર મહાદેવે અને પછી આપણે નવું મંદિર ને ત્યાં ગયા શું કરો છો તમે અડે 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 તો ગાઈસ જો આપણે હવે હેર કટ કરાવવાના છે તો આપણે હોમમેડ હેર કટ કરાવશું આપણે ઘર ઘરાવ પણ પૂછવું પડે ને તમે ઘરે ક્યાં ક્યાં રાખ્યું તો તમે ક્યાં બેરાવશો મને એ તો કહો અમારે જો વાળું કોને ખબર છે જુગની આવી અખતરો કરનારા આપણા ઉપર આજે હાલો એટલે હાલો સેટ કરો તો એ તો બધું તમને કરવાનું કહે તમે કસ્ટમર આવ્યા કે તમારે તો ભલે તે ખુરશી બુરશી સેટ તો કરો પણ હા પછી આ થોડું કપડું મને પહેરાવશો આ આજે મને કપાવા છે ઘણા શું કહે દી છે આપણે ટ્રાય કરીને વાળ કપાવવાની પણ હખર કાપો તો પછી નહીં મજા આવે નાખો તો ગઈ હમણાં જો આપણે રેડી થઈ ગયા અહીં ને હમણાં જવાનું છે આપણે ક્યાં જવાનું છે ખબર નથી પણ આપણે એક બર્થડે પાર્ટીમાં એટલે બર્થડેની પાર્ટી કરવા જવાની છે ઉદયની તો ગઈ જો આપણે એક રીલ શૂટ કરવાની છે હું ગોપી કરનાર અહીં તો એ શું રીલમાં અરે યાર શું થાય બધા હેરાન કરે યાર તો જો એક રીલ શૂટ કરવાની છે એમાં હું ને ગોપી અંબે રીલ્સ બનાવનાર રહી તો એક એમાં બે કેરેક્ટર છે એમાં કોણ કયું કેરેક્ટર બનવું એ નક્કી કરવા માટે અમે પકાઈ રહ્યા ગોપી કે મને બનવું હું કહું મને બનવું તો આપણે પકાઈ નહીં સ્ટોન પેપર સીઝર કરી સ્ટોન પેપર સીઝર 3 વાર કરશું આપણે એમાં જે વધારે જીતશે ઈ કેરેક્ટર એવું નથી મનપસંદ બરોબર કેરેક્ટર હા આવડે ને રમતે સ્ટોન પેપર સીઝર ના ના હું તો ગેટી થઈ ગઈ મને નથી હાલે રેડી ગેટી થઈ ગઈ મને રેડી સ્ટોન પેપર સીઝર એ આના લેટ કરે સ્ટોન પેપર સીઝર સ્ટોન પેપર સીઝર આ જીતી ગયો તને આવડ્યું મને તો આવડે જ આ કાચ સ્ટોન પેપર સીઝર સ્ટોન પેપર સીઝર ઓય યાર બીજી વાર હવે ત્રીજી વાર ચારશે છેલ્લી વાર 5 વાર હતું ના ના 3 વાર 5 વાર સ્ટોન પેપર સીઝર સ્ટોન પેપર સીઝર આઉટ એક સ્ટોન પેપર સીઝર આઉટ 2 પોઈન્ટ બે સ્ટોન પેપર સીઝર આઉટ ક્રાઉડ બિરાલા 3 વાર ને 2 વાર હાલ સ્ટોન પેપર સીઝર 4 વાર હવે હું ગામડા વાળો ના કટ કરી નાખશું આપણે કટ કરી નાખશું હવે હું મારું મનપસંદ કેરેક્ટર લઈ શકું બરોબર ના ના 3 જ વાર હતું 3 જ વાર હતું તે 3 જ વાર કીધું રામ રામ જાણી તાલી આવ્યો તાલી વાગી રીતે જો તાલી નો જાવ તાલી નો તો ગાઈસ જો આપણી કેબ આવી ગઈ આપણે લેવાનું અચ્છા કેબમાં તમે ઉતર્યા હું ભાઈ અરે હેપી બર્થડે થેન્ક યુ વાઘ આવ્યો વાઘ ભૂલી ગયો હેપી બર્થડે ખાલી ખાવા હેપી બર્થડે હવે યાદ આવેલું સવારથી ચાલુ તો ગાઈસ જો આપણે આવી ગયા પંગત રેસ્ટોરન્ટમાં આપણે આવી ગયા પણ બર્થડે બોય ની ગાડી નથી આવી હજી ભાઈ મીટઅપ બર્થડે બોય ને મીટઅપ કરી લો હાલો બધા દીપભાઈ ઓમ ભાઈ ભાઈ સોડો પહોંચી ગયો તો ને ઘરે હજી ઊંઘમાં લાગો કે મેં બધા ગ્રુપ આવી ગયા ભાઈ ચાલો અંદર જઈએ હવે આજો સિટિંગ એરિયા કેવો જોરદાર તો ગાઈસ જો બધા ગોઠવાઈ ગયા દેશી સ્ટાઇલમાં ભાઈ નીચે બહીને બીજા ઉપર અડધા ઉપર બેઠા આ 2 જણા અહીંયા સામે બેઠા આપણી અમે 3 અહીંયા બેઠા આજે આપણે બેઠા ને આ સીટ એ આખી સીટ ને આજો આને શું કહેવાય આને શું કહેવાય ખૂટ્યો હિન્દીમાં પૂછવું પડશે હાલશે આજો આને અહીંયા રાખવાનું હોય અહીંયા પગ કરીને નીચે ટેકો દેવાનું હોય તો ગાઈસ જો મેનુ આવી ગયો તો ગાઈસ જો પેલા આપણી ટેબલમાં આવી ગયું આખિયાવાડી મસાલા પાપડ જે આપણી ટેબલમાં આવી ગયું ને ટેબલમાં નથી આવ્યું ને બધા અહીંયા ઊંચા થઈ થઈને જોવે રા સામે વાળી ટેબલમાં ખબર ને માતા નથી કાંક ને કાંક કામ વધારે રહ્યો તો આ કામ વધારે રહ્યું તો સીટ પર નાખી
જમવાનું આવી ગયું. નેક્સ્ટ વઘારેલો રોટલો. અહીંયા ખાવા પહોંચી આવ્યો તો આમેલે ટેબલમાંથી ઉઠીને અહીંયા ખાવા પહોંચી આવ્યો. વઘાર રોટલો આવ્યો ને આપણો ખાવા પહોંચી આવ્યો તો અરે વિડીયો ઉતારો નહીં કામ. બીજો પહોંચી આવ્યો. આવ્યો એ પાછો આવ્યો. હા તમારો એ આ નવું ગાદલું મળી જાય. આપણે જોઈને ઓર્ડર દીધો હોય. એ પાડભીઓ ખાવા આવતો હતો પણ વળી વિડીયો ચાલુ કરીને પાછો આલી આવ્યો. નેક્સ્ટ ઓર્ડર આવી ગયો આપણો. बेसन का गट्टा, બેસન ગટ્ટાનું શાક, कटकी लहसुन, दही तिखारी, દહીં તીખારી. चपाती बोलो. હાલો હવે ચપાતી આવી ગઈ આપણી. ભાઈ સાહેલ જો સ્માइल જો ભાઈ કી સ્માइल દેખો વાહ ગમી હો ગમી. ચાલો આપણે ડીશ રેડી હે. 3 સબ્જી 1 રોટી. રોટલો મંગાવ્યો. કા કયો મંગાવ્યો? મસાલા જતો. કાઠિયાવાડી હતો. અરે આપણી આઈટમ નહીં હતો. આપણે આઈટમ મંગાવી. નીકળે ખબર એક મને તો દો. અરે યાર આ બધા સામેવાળા ઉઠી ગયા તોય. હાલો હવે અહીંયા જ વિચાર કરી રહ્યા એક બાજુ નીકળે તે ઉજા ખાવું હે કેવો જેવો એવો બે વાર આટલો ઓટો દીધો એટલે મને તે ભાઈ આગળ વાત કરી દીધો. થોડોક દવરો પૂરો નથી થતો તો પછી આખો વાટકો લઈ ગયો. તો ગાઈસ હવે જઈ રહ્યા આપણે સીધા ઘરે. તો ગાઈસ પહોંચ્યા અહીં ઘરે. તો ગાઈસ આવી ગયા અહીં ઘરે ને બધા સૂઈ ગયા. તો આપણે કરીએ આરામ ને બ્લોગને અહીંયા જ પૂરો કરી. જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કંઈક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય. તો ગાઈસ જો આપણે આવી ગયા પતંગ. તો ગાઈસ મને ઉડાડતા હતા તમે પતંગ જ કેવડા.